ધોરણ 5 સીઈટી ગણિત મેથ એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં આપણે 9 પ્રશ્નો સુધીના પ્રશ્નો કર્યા ને પેપર સોલ્યુશન આપણે લઈએ એમ કહીએ કઈ તો એમાં આપણે 9 પ્રશ્નો સુધીના પ્રશ્નો કરનાર કયો નિયમ લાગુ પડે છે, કેવી રીતે શ્રેણીને ઉકેલવી, સમજાય બધાને? હવે પ્રશ્ન નંબર 10 64 32 16 8 તો પછીની સંખ્યા કઈ? A4 B6 C16 કે D20? સૌથી પહેલા શ્રેણી કયા ક્રમમાં છે ખબર પડી જાય એટલે આપણી પાસે 4 પ્રક્રિયામાંથી એક પ્રક્રિયા લાગુ પડતી હોય. 4 ક્રિયા કઈ કઈ? સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. પછી આપણે શું શીખ્યા તો કે મિશ્ર શ્રેણી શીખ્યા, બરાબર? પછી ઘન અને ઘનમૂળ વાળી શીખ્યા અને વર્ગ અને વર્ગમૂળ વાળી શીખ્યા. વર્ગ અને વર્ગમૂળ વાળી હોય તો ખબર પડી જાય, ઘન અને ઘનમૂળ વાળી હોય તો ખબર પડી જાય, અને બે શ્રેણી ભેગી હોય તો ખબર પડી જાય. અને જો શ્રેણી કયા ક્રમમાં છે એ તમે જાણી લો એટલે 4 ક્રિયામાંથી એક ક્રિયા છે એ પણ તમને ખબર પડી. અહીંયા છે 64 32 16 8. ક્રમ કયો છે? ચડતો કે ઉતરતો? ઉતરતો ક્રમ છે. ઉતરતો ક્રમ હોય તો શું થતું હોય? સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર? બાદબાકી. જો બાદબાકી થતી હોય અને ભાગાકાર થતો હોય ને, પણ ભાગાકાર થતો હોય તો એનો પાછો નિયમ એ છે કે સંખ્યામાં મોટો ઘટાડો થઈ જાય. જેમ કે 7000 હોય તો એના ડાયરેક્ટ 1200 થઈ જાય, જેવું આપણે કાલે એક ઉદાહરણ જોયું હતું, સમજાય છે? તો જો નાની નાની સંખ્યા ઘટતી જતી હોય તો એ શું થતું હોય? બાદબાકી થતી હોય. અહીંયા થાય છે બાદબાકી કે 64 32 16 8. હવે 64 માંથી કેટલા બાદ કરતા આપણને 32 મળશે. જો અહીંયા સંખ્યા છે ને એ બે રીતે થાય છે. તમે એમ કહો છો બાદબાકીમાં થોડુંક અઘરું પડશે. 32 બાદ કરો, 32 માંથી કેટલા બાદ કરતા 16 મળશે. 16 માંથી કેટલા બાદ કરતા 8 મળશે. 8. હવે 8 માંથી કેટલા બાદ કરવાના? તો કે સંખ્યા છે ને એ અડધી અડધી થતી જાય. તો એ રીતે તમે લઈ શકો. અહીંયાથી તમે 32 બાદ કરો એટલે 32 મળશે. જે સંખ્યા આપી છે એ જ બાદ કરવાની છે. 32 માંથી 16 બાદ કરો 16 મળશે. 16 માંથી 8 બાદ કરો 8 મળશે. 8 માંથી 4 બાદ કરો એટલે કેટલા મળશે? આ પહેલો બાદબાકીનો નિયમ. એમ પણ કરી શકાય ને એમ પણ કરી શકાય. ભાગાકારનો નિયમ એ વાપરી શકાય. 64 ને 2 વડે ભાગો કેટલા મળે? 32 મળે. 32 ને 2 વડે ભાગો કેટલા મળે? 16 ને 2 વડે ભાગો કેટલા મળે? સોરી. અને 8 ને 2 વડે ભાગો કેટલા મળે? તો જવાબ એનો જ મળ્યો. જે આ તમે બાદબાકીની મેથડ લીધી, પદ્ધતિ લીધી, એની કરતા ભાગાકારની રીતે તમને સરળ પડે કે ન પડે? જો બે રીત લાગુ પડે છે, બાદબાકી કરો તોય ચાલે, પણ બાદબાકી ક્યારેક તમે અટવાઈ જાઓ, ક્યારેક તમારે ભૂલ થઈ જાય. ભાગાકારમાં ભૂલ થાય એવું નથી. છે સમાન સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે એટલે અહીંયા આપણે સમાન સંખ્યા વડે ભાગાકાર કરતા કેટલા મળે છે? 4 મળે છે. અહીંયા તમે નિયમ વાપરી શકો કે સમાન સંખ્યા વડે ભાગાકાર. રેડી? સમજાય છે? હવે ત્યાર પછી 11મી શ્રેણી છે 1 8 4 27 9 64. તો પછીની સંખ્યા કઈ? A25 B16 C64 D125. હવે અહીંયા જે શ્રેણી આપી છે એ કેવા પ્રકારની શ્રેણી છે? જો તમે ઉકેલી નાખો તો લગભગ મોટા ભાગના પ્રશ્નો તમને આવડી જાય. એટલે કે તમારું મગજ હાલતું થઈ ગયું છે એમ કહી શકાય. હાલતું એટલે એને પગ નથી હાલવા માંડે. હા એ બરાબર છે, પણ નિયમ કયો લાગુ પડે છે? કોણ કહેશે મને? નિયમ કયો લાગુ પડે છે? જો હું નિયમ ફરી વખત બોલી દઉં કે સરવાળાના નિયમ આયા હતા, બાદબાકીના નિયમ આયા હતા, ગુણાકારના આયા હતા, ભાગાકારના આયા હતા, વર્ગ અને વર્ગમૂળ આયા હતા, ઘન અને ઘનમૂળ આયા હતા, મિશ્ર શ્રેણી. આમાંથી કયું લાગુ પડે છે? સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, વર્ગમૂળ છે, ઘનમૂળ છે, વર્ગ છે, ઘન છે, મિશ્ર શ્રેણી છે, શું છે? શ્રેણી જોવો તો આમ મગજમાં આઈડિયા એટલે કે વિચાર આવી જવો પડે. શું થાય છે? મિશ્ર શ્રેણી છે. જો અહીંયા કેમ મિશ્ર શ્રેણી છે? આ એકનો વર્ગ છે
સોરી, એકનો ઘન છે, એકનો ઘન કેટલો થાય અને એકનો વર્ગ એ કેટલો થાય, પછી બે નો ઘન કેટલો થાય, બે નો વર્ગ કેટલો થાય, ત્રણ નો ઘન કેટલો થાય અને ત્રણ નો વર્ગ કેટલો થાય, ચાર નો ઘન કેટલો થાય. તો હવે અહીં શું હોય, ચાર નો વર્ગ હોય ને. હવે ચાર નો વર્ગ કેટલો થાય, ચાર નો વર્ગ કેટલો થાય, 16 છે. કોઈ ઓપ્શન આપણો 16 વાળો કયો ઓપ્શન, ઓપ્શન બી. અને અહીંયા ઓપ્શન કયો લાગુ પડ્યો તો, ઓપ્શન એ. પહેલામાં ઓપ્શન એ આવશે અને બીજામાં ઓપ્શન એટલે કે 10 માં 11 માં 12 માં 19,200 1920 240 40 10 તો પછીની સંખ્યા એ 1 બી 0 સી 5 ડી 10. એમાંથી શું લાગુ પડશે? સૌથી પહેલા તો આપણને નિયમ આવડવો પડે. પહેલા ને છેલ્લા એ જ તમને ટોપિક કરશે કે નિયમ આવડવો પડે. કયો નિયમ લાગુ પડ્યો? ભાગાકારનો નિયમ લાગુ પડ્યો છે, બરાબર છે. હવે ભાગાકારનો નિયમ લાગુ પડ્યો હોય તો આગળથી ભાગાકાર કરવાનો એટલે બહુ મોંઘો પડે, કેમ કે અઘરો પડે. પડે કે ન પડે? શું કરવાનું? ભાગાકારનો નિયમ લાગુ પડ્યો તમને 100% ખબર છે તો પાછળથી શરૂ કરવાનું. આ બે સંખ્યાને આપણે લેવાની, આ સંખ્યાને આ સંખ્યા વડે ભાગો. રફ કામ લઈ લઈએ. 40 ને 10 વડે ભાગ, 10 4. અહીંયા ભાગાકાર તરીકે કઈ સંખ્યા મળી? જે આપણને ભાગફળ મળ્યું ને અહીં મૂકવાનું છે અત્યાર પૂરતું. 240 ને કેટલા વડે ભાગવાના? 40 વડે ભાગવાના. 40 નો થાય, 40 6 240 કેટલા આવ્યા? હવે આવડો મોટો ભાગાકાર તો આવડે થોડો કઈ. શું કરવાનું? જો તમને એક ઈઝી રીત શીખવાડું. ઉપરની પહેલી રકમ કઈ છે? 1920 છે. બીજી રકમ કઈ છે? 240. 1920 ને ઉપર મૂકો ને 240 ને નીચે આવી, પછી આ 0 0 ઉડાડો. હવે જો તો તમારી સંખ્યા કઈ ઉપર કઈ બની ગઈ? 192 બની ગઈ. નીચે કઈ બની ગઈ? 24. એ બે નો ભાગાકાર કરી દો. 24 નો ઘડિયો તો આવડે? 24 ના ઘડિયામાં 192 ક્યારે આવે? 24 8 192. 24 8 192. લાઈન કેટલા આવશે? ત્યાર પછી 19,200 અને 1920. એમાં મીંડી મીંડી ઉડાડે. હવે જો આવો ભાગાકાર હોય ને, હજુ સુધી તમે શીખ્યા નહીં હોય પણ હું તમને શીખવાડ દઉં. આ રકમ કઈ છે? વાંચો તો. 1920 છે ને. 1920 પાછળ મીંડો છે. ઈ મીંડું છે ને, આખી સંખ્યા પહેલા લખી લો. કઈ? 192. 192 ને 0 કેટલા છે? 0 કેટલા છે? 1 છે ને. એટલે 10 વડે 192 ગુણ્યા 10 કરો એટલે 1920 મળે કે ન મળે? સમજાય છે? જો તમને એવી રીતે આપ્યું, હજી એક દાખલો તમને કહું. આ રીતે આપ્યું હોય રકમ તો તમારે શું કરવાનું? આ 192 અલગ લઈશ. જેટલા મીંડા છે એટલા એક પાછળ મૂકી દેવાનું, એને ગુણાકારમાં લઈ જાય. એટલે આવી રીતે તમે ગુણાકારમાં એને લઈ શકો. સમજાય છે? હવે આપણે ગુણાકારમાં લીધો તો અહીંયા આ સંખ્યા કાઢ નાખવાની, એને નહીં યાદ રાખવાની. આ સંખ્યા આપણી બની ગઈ હોય કઈ? 192 ગુણ્યા 10. નીચે કઈ સંખ્યા છે? ઉપર કઈ સંખ્યા છે? આ 192 અને આ 192 ઉડાડી દો. શું વધ્યું હવે? તો અહીંયા જવાબમાં શું આવશે? હવે અહીંયા જો સંખ્યા 19,210 વડે ભાગ્યા 1920 મળ્યા. 1920 ને 8 વડે ભાગ્યા 240 મળ્યા. 240 ને 6 વડે ભાગ્યા 40 મળ્યા. 40 ને 4 વડે ભાગ્યા 10 મળ્યા. તો હવે 10 ને કેટલા વડે ભાગીએ તો જવાબ મળશે? બોલો બેન. છેલ્લે 2 વડે ભાગતા બરાબર છે. 10 ને 2 વડે ભાગો શું મળે? ભાગફળ. બોલો ભાઈ. 5. તો જવાબ આવશે 5. છે કોઈ ઓપ્શન આપણો 5? કયો ઓપ્શન? સી 5.
સમજાઈ ગયું કે નહીં? આવડશે? આવી રીતે થોડુંક અઘરો ભાગાકાર અઘરો જ પડે, પણ આવી રીતે થોડુંક મગજ ચલાવો એટલે આવડી જશે. બરાબર ને? ત્યાર પછીની 13મી